2011ના દરે બાકીની રકમ ચાંગા રામ પાસે લઈને જમીનનું અંતિમ એલોટમેન્ટ પૂર્ણ કરવામાં આવે। એક એવા ન્યૂઝ શેર કરું છું કે એક માણસે સરકારી જમીન છે એ હરાજીમાં ખરીદી અને પહેલો હપ્તો પણ ભરી દીધો, પણ જ્યારે ખબર પડી કે એ જમીન પર તો બીજાનું અતિક્રમણ છે અને આખેને આખી જમીન સરકારના હસ્તકની નથી અને એ માણસને વારંવાર વિનંતી કરી સરકારને, પણ સરકારે કંઈ મચક નહીં આપી અને હાઈકોર્ટમાં આ મામલો ગયો। એ પછી એ વ્યક્તિની જીત થઈ છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતમાં સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। વાત જમ્મુ અને કાશ્મીરની છે। 2011ની અંદર જમ્મુ કાશ્મીર ડેવલપમેન્ટ ઓથોરિટી JDA 5.38 કનાલ જમીનની હરાજી કરેલી હતી અને એ વખતે જ્યારે હરાજી થઈ ત્યારે ચંગારામ નામના એક ભાઈ છે, એમણે હરાજીમાં ભાગ લીધેલો અને એમની બીડ સૌથી વધારે હતી, એટલે ટોટલ 2.20 કરોડ રૂપિયા 41 લાખ કનાલ દીઠ નક્કી થયા અને એ જમીન છે એ ચંગારામને આપવાનું નક્કી થયું। હવે આગળ વાત કરતાં પહેલાં કનાલ વિશે થોડી તમને સમજ આપી દઉં કે ઉત્તર પ્રદેશ, ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, આ બધા વિસ્તારમાં જમીનના જે માપ હોય છે એને કનાલ તરીકે કહેવામાં આવે છે અને એક કનાલ બરાબર 5445 ચોરસ ફૂટ થાય છે અને 8 કનાલ બરાબર 1 એકર જમીન થાય એવું કહેવાય છે। હવે ચાંગારામે આ ઓક્શન જીતી લીધું અને એમણે જે પૈસા ચૂકવવાના હતા 5 લાખ રૂપિયા શરૂઆતમાં ચૂકવવાના હતા અને 5 લાખ રૂપિયા અર્નેસ્ટ મની અને 20 લાખ રૂપિયા લેટર ઓફ ઇન્ટેન્ટ પેટે ચૂકવવાના હતા, એટલે એમણે ટોટલ 25 લાખ રૂપિયા ચૂકવી દીધા અને એમણે જ્યારે હપ્તો ચૂકવ્યો એ પછી ત્યાં ચિનોર ચોકમાં જ્યાં આ હરાજીની જમીન એમણે જીતેલી હતી એ જમીન એ જોવા ગયા તો ત્યાં ખબર પડી કે ત્યાં તો અતિક્રમણ થઈ ગયેલું છે, પાક્કા મકાનો બની ગયા છે, ગલી છે, દરવાજા છે અને એમને એ પણ જાણવા મળ્યું કે આ આખી જમીનનો સંપૂર્ણ કબજો પણ JDAની પાસે નથી। એ પછી એમણે જમ્મુ કાશ્મીર ડેવલપમેન્ટ ઓથોરિટીને રજૂઆત કરી અને એ ઓથોરિટીએ વાત બી કરી કે અમે ત્યાં આગળ તપાસ કરાવીએ છીએ। એમણે માપ લેવાની વાત કરી કે આખું સીમાંકન કરો અને તમારી જમીન છે એવું આપો લિખિતમાં, આ બધી વાત કરી, પણ જૂન 2014 સુધીમાં આ ચાંગારામને લેખિતમાં જવાબ નહીં મળ્યો જમ્મુ કાશ્મીર ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી, એટલે આખરે ચાંગારામ ગયા જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં અને જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે પછી એમની ફેવરમાં ચુકાદો આપ્યો અને આમાં આખી વાત તમને એ સમજ પાડું કે પહેલાં એમણે હપ્તો ભરી દીધો, એમણે JDA પછી બાકીની રકમ માંગી તો એમણે આપી નહીં કારણ કે એમની પાસે કબજો નહીં હતો અને બીજી તરફ જે જમ્મુ કાશ્મીર ડેવલપમેન્ટ ઓથોરિટી છે એ એમને જમીન આપવાની ના પાડી કે તમે પૂરેપૂરા પૈસા નથી ભર્યા એટલે તમને જમીન નહીં મળે, એટલે હાઈકોર્ટે પછી એવું કીધું કે ખરીદનાર પાસે બાકીની રકમ નહીં ચૂકવવા બદલ JDA દંડ માંગી શકે નહીં કારણ કે એમણે કબજાવાળી જમીન લીલામ કરી હોય અને ખરીદનારને કબજો સોંપ્યો નથી એટલે દંડ માંગી શકે નહીં। અને સાથે સાથે કોર્ટે જમ્મુ કાશ્મીર ડેવલપમેન્ટ ઓથોરિટીને બહુ જ ખરાબ રીતના ખખડાવી છે અને એવું કીધું છે કે કોર્ટને તમે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે અને વિરોધાભાસી વલણ તમે બતાવ્યું છે। JDA પહેલાં ના પાડેલી કે આ અમને ખબર નહીં હતી કે અતિક્રમણ થયેલું છે, પરંતુ બીજા બધા જ્યારે રેકોર્ડ સામે આવ્યા ત્યારે ખબર પડી કે આ વાત JDAને પહેલેથી ખબર જ હતી અને એટલે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે એવું કીધું કે JDUની શરૂઆતથી જે નિષ્ઠા છે એનો અભાવ દેખાઈ રહ્યો છે। જમીન આપી નહીં, પૈસા પરત કર્યા નહીં, ગેરકાયદે પૈસા રોકી રાખ્યા, એટલે એમની નિષ્ઠામાં ખોટ છે
એવું હાઈકોર્ટે કીધું છે. જો કે જેડીએ એવી દલીલ કરી કે અમે 2016માં દબાણ દૂર કરી દીધેલું હતું, પરંતુ અરજદાર છે ચાંગારામ એમણે બાકીની રકમ ચૂકવી નથી, એટલે અમે કબજો આપ્યો નથી. હવે આખો જે હાઈકોર્ટે જે કીધું એના મુદ્દા જોઈએ તો હાઈકોર્ટે કીધું કે જેડીએ એવી જમીનની હરાજી કરી કે જેના પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ નહોતું, એટલે એ હરાજી કરી શકે એવા હકદાર જ નહીં હતા, છતાં એમણે હરાજી કરી. બીજું કે ખરીદદારે નિષ્ઠાપૂર્વક કાર્યવાહી કરી છે એવું દેખાય છે. એમણે હપ્તો ભર્યો, એમણે ત્યાં સ્થળ પર જોવા ગયા, કબજા વિશે જાણકારી આપી, કબજો દૂર કરવાની માંગ કરી, એટલે ખરીદદાર છે એની બધી બાબતમાં નિષ્ઠા દેખાઈ રહી છે. કબજાની રકમ ન ચૂકવવી એ જેડીયુની નિષ્ફળતાનું કારણ છે. કબજો મળ્યા વિના રકમ ચૂકવવાનું ફરજિયાત નથી, એટલે તમે જેડીએને એમ કીધું કે તમને કબજો જ નથી આપતા તમે, તો એ પૈસા કેવી રીતે આપે. જેડીયુએ 15 વર્ષ સુધી 25.5 લાખ રૂપિયા રોકી રાખ્યા, જમીન પણ આપી નહીં અને રૂપિયા પણ પરત કર્યા નહીં. સરકાર પોતાની ભૂલનો જે બોજો છે એ કોઈ અન્ય નાગરિક ઉપર નાખી શકે નહીં. એટલે આ બધી દલીલ પછી કોર્ટે ચુકાદો આપ્યો કે 2011ના દરે બાકીની રકમ ચાંગારામ પાસે લઈને જમીનનું અંતિમ એલોટમેન્ટ પૂર્ણ કરવામાં આવે અને કબજા મુક્ત જમીન આપવામાં આવે અને નિશ્ચિત સમયમાં આપવામાં આવે, અને જેડીયુને કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.